પણ એક કહેવાય ને કે સરસ મજાનો મેસેજ આપવો હોય, કઈ જરૂર નથી અંદર, આપણે બધા સાંભળે જ છે. ફિલ્મ તો આપણે ઘણી બધી બનતી હોય, પણ આપણે સરસ મજાનો મેસેજ આપવો હોય અને એને આ પડદે જ્યારે ઉતારવાનો હોય ને એ થોડી અઘરી વાત છે. કારણ કે અત્યારના જમાનામાં કોઈને મેસેજ ગમતા નથી. બધાને ખાલી એમ કહેવાય ને કે ફિલ્મમાં આવે એટલે મોજ મોજ થવી જોઈએ, ફાઇટિંગ હોવી જોઈએ, ગીત હોવા જોઈએ, એવું બધું હોવું જોઈએ ને. થેન્ક યુ. પણ અત્યારે આપણે હું સ્પેશિયલી થેન્ક્સ કહીશ કિરણભાઈ ખોખાણીને. બરાબર, એકવાર એમની માટે એકવાર જરા જોરદાર તાળી થઈ જાય કે એમણે આ મુદ્દા ઉપર ફિલ્મ લખી. અને એટલું જ હું ધન્યવાદ આપીશ સિદ્ધાંત ગ્રુપના વિક્રમભાઈ અને ગોવિંદભાઈને, એમની માટે પણ એકવાર પ્લીઝ જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે ફિલ્મ બનાવવા માટે બહુ બધો પૈસો લાગતો હોય છે. બરાબર, અને આ વિષય ઉપર જે પૈસો લગાવવો ને એ થોડોક અઘરો છે. અઘરો એટલા માટે થઈને કારણ કે લોકોને મેં તમને પહેલા કીધું એમ કે મેસેજ જોવા ગમતા નથી. પણ આપણી આ ફિલ્મ ખાલી મેસેજ નથી આપતી. આપણી આ ફિલ્મ ઘણું બધું શીખવાડે છે અને કોઈ જરૂર નથી. હા, આપણી આ ફિલ્મ તમે જોયું ઘણું બધું શીખવાડે છે. અને ખાસ કરી અને હું બધી જે બહેનો છે એને હું વિનંતી કરીશ કે એકવાર ફેમિલી આરે, સ્પેશિયલી બાળકોની આરે ફિલ્મ જોજો. એટલે બાળકોને ખબર પડે કે માતા પિતાને કેમ રહેવું અને માએ કેટલા જ્યારે એમ કહેવાય કે દુઃખ બેઠા હોય માએ, ત્યારે એ ભણી ગણીને મોટો થાય છે. બરાબર, આપણે કોઈ નાત જાતના વાળા નથી કરવાના અને જેટલી પણ અંધશ્રદ્ધાઓ જે ફેલાયેલી છે એનાથી દૂર રહેવાનું છે. બરાબર, તો ખાસ બધાને રિકમેન્ડ કરશો ને ફિલ્મમાં? પાક્કો પાક્કો. થેન્ક યુ થેન્ક યુ. અમારા સારકાશ વિજયભાઈ તમે જોયા છે ને? વિજયભાઈ અને આપણા આમ તો મારા શું કહેવાય બહુ મોટા થાય આ ફિલ્મમાં તો સારું છે. મને દીકરો મળ્યો કે ન મળ્યો, પણ છેલ્લે મને દીકરો મળ્યો તો PSI મળ્યો ને વહુ મળી તો કલેક્ટર મળી. એની વડે જોરદાર તાળીઓ થઈ જાય. આપણા ઇપીસાઇડ છે, મતલબમાં ફિલ્મમાં સૌથી વધારે કોઈ દોડધામ કરી હોય ને તો પાર્થભાઈ નાવડીયાએ કરી છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને અમારું સિલેક્શન કર્યું છે ને કે આ ફિલ્મમાં અમારા બધાનું કે કોણ કયો રોલ કરશે, તો એ પણ એમણે કર્યું છે. એટલે થેન્ક યુ પાર્થભાઈ, અમને આ રોલ આપવા માટે. તમે કેમ નહોતા? હા, ઉપર એ એક લોચો છે. આમને કેમ ન લીધા? નહીં, એટલે એવું નથી, પણ શરૂઆતમાં કાસ્ટિંગ થઈ ગયું હતું ને, પણ નેક્સ્ટ પછી જો આ ફિલ્મને તમે સારો પ્રતિસાદ આપશો ને તો નેક્સ્ટ આખો બીજો પ્રોજેક્ટ તમારો રેડી જ છે. સ્ટોરીની રિક્વાયરમેન્ટ પ્રમાણે લકડી બાઈ બતાવવાનો દીકરો ખોવાઈ ગયો હટ્ટી કટ્ટી તો બાઈ તમારે ખાતા પીતે સુખી છે. બરાબર, અમે યાદ કર્યા તમને સ્ટાર્ટિંગમાં જ તમને જોયા. થેન્ક યુ. કેમ આવ્યા આ કેમ ન દીધા બધાનું ઈ જ છે અત્યારે. બરાબર, અને અહીંયા મ્યુઝિક વાગશે તો આપણે છે ને એક નાનકડું કામ કરવાનું છે. બધાએ આપણે છોકરાઓ ગીત સાંભળ્યું ને એના પર કોણ છે તમારે? એકવાર પાર્થભાઈ નવડેના મમ્મી છે. હા ભાઈ વાહ. મારે સ્પેશિયલી થેન્ક તમને કેવું છે. હા, મારો પારસ એટલે પાર એમ ને એને બધું લખવાનું વાંચવાનું બસ ઈ જ કરી ગયા. પપ્પા હું બોલું આ થોડુંક જઈને જમવાનું છે ને ખબર એમાં તો હુકાઈ ગયો છે તો ને આવું. તમને એ જમે ના જમે અમે બધા જમી લીધું છે કે નહીં એનું પૂરું ધ્યાન રાખો. બહુ મજી લો છે, મોજ બહુ બધાને કરાવે. તો સમજો આપણે બધાએ અહીંયા ગરબે રમવાનું છે. અને ખાસ તમને કહી દઉં, તમારે બધાને આ ફિલ્મ રિકમેન્ડ કરવાની છે. બરાબર, કરશો ને એકવાર? કરશો ને? જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. રાડો રમવાનું છે ને? કોને રડ્યું આવ્યું હતું? આંખમાં ત્યાં કોને ગયા હતા? બધાય વાહ ભાઈ વાહ, થેન્ક યુ. સફળ છે. હવે બધા તમને નીચે આવી જાવ, આપણે રાડો રમવાનું છે બધા ભેગા. પ્લીઝ એકવાર સાંભળીએ આપણે બંને. જય ભારત. આજે આપણે ફિલ્મ જોયું એમાં ઘણું ગુજરાતી હતું એટલે બધાને સમજ પડી છે કે આજે જે પિક્ચર જોયું
એમાં ખરેખર નાનાથી મોટા લઈ વ્યક્તિ જોઈ શકે. અને આમાં પ્રેરણા આપને એવી થઈ કે અત્યાર સુધી જે લોકો અવળે રસ્તે જતું હતું, જે કોઈ કોલેજમાં જતું હતું, ભણવા જતું હતું, તો આપણને શું છે કે આ લોકો ભણવા ગયા, પણ ખરેખર જો આજના યુવાનો જોહે ને આ બાળ બસા, તો એને ખબર પડશે કે આપણે અત્યારે આ પ્રેમની પ્રક્રિયામાં પડવું ન જોઈએ. કેમ કે પ્રેમમાં પડશો એટલે તમારી આખી જિંદગી વીડ વિખેર થઈ જાય. પેલા આપણે શું કરવું જોઈએ તો કે ભણતરનું ઘડતર કરવું પડે. આખી જિંદગી આપણે વ્યવસ્થિત જીવવું છે તો પેલા ભણતર હશું તો જ આપણે આખી જિંદગી વ્યવસ્થિત. કેમ કે હું તો અભણ છું એટલે મને ખબર છે કે આપણે અત્યારે અંધારામાં જીવી છીએ. કેમ કે અભણ વ્યક્તિ છે ને આ દુનિયામાં અંધારામાં જીવે છે, પણ ખરેખર જો ભણેલ વ્યક્તિ છે ને તો એ લોકો ક્યાંય પણ પાછા નહીં પડી શકે. અને હજી આ કરતા પણ યુગ એવો આવશે કે ભણતર હશે ને એ પેનને અણીએ રૂપિયા કમાશે, અને જે મજૂરી કરતો હશે ને એને રાત ને દિવસ એને મહેનત કરવી પડશે તો એ લોકો રૂપિયા કમાશે એમ. તો આ બધાએ જો આ છોકરાને લઈને હું તો એમ કહું, કોઈ શેરીએ જાઓ તો એવું વર્ણન કરજો કે તમારા બાળ બસાને લઈને એકવાર ખાસ આ ફિલ્મ જોશો તો તમારા બાળ બસા જે અવળા રસ્તે જાય છે, જે અવળા વિચાર કરે છે, એ પણ એકવાર જો આ પિક્ચર જોશે ને એટલે ત્યાંથી અટકી જાય અને નવું જીવન જીવવા મળી જાય. એની નવી જીવનની શરૂઆત થઈ જાય. કેમ કે આપણો જીવન તો હવે ખતમ જ થઈ ગયું છે, પણ આપણા બાળ બસા જો યુવાન હજી મોટા થઈ રહ્યા છે એને આવું પગલું નથી ભર્યું કે એકવાર જો આ પિક્ચર મને મગજમાં ઉતરી ગયું એટલી ઉંમરે તો આપણા બાળ બસાને તરત મગજમાં ઉતરશે કે પહેલા આપણે શું કરવું જોઈએ કે ભણવાનું, પછી તો આપણે આખી જિંદગી એની પાછળ છે જ. પણ આમાં આપણી યુવાની બગાડાય નહીં. તો મેં જો થોડુંક કીધું, બાકીનું બધું તો મારા બેને વર્ણન કરી દીધું છે. પણ આ વર્ણન કરી હું દરેક ભાઈ બહેન બાળકોને હું કહેવા માંગુ છું, માતા પિતાને, કે તમે 5-25 રૂપિયા બીજે ઓછા વાપરજો, પણ આ ફિલ્મ જોઈ અને તમારું આ જે કઈ તમને ધન રાશિ મળી હોય આ ટિકિટ સૂકવી તમારા બાળ બસાને આખી જિંદગી સુધરી જાય. અને એ આટલા રૂપિયા તમને રળી દે કે આ તો ટિકિટની કોઈ કિંમત જ નથી અત્યારે. પણ એ બાળક જો એક વિચારું લઈ જાય એટલે તમારી આખી જિંદગી સુધરી જાય. તો મેં થોડુંક કીધું અને બેનું જાજુ માનજો અને આપણા પિસ્તરને ઘર ઘર સુધી પુગાડજો. બોલો ગૌ માતની જય. કેમ છે મારે બધા સુધી પોગાડવો છે એટલે થેન્ક યુ કિરણબેન, થેન્ક યુ વેરી મચ. એકવાર પ્લીઝ તાળીઓથી વધાવી લેજો બેનને. કિરણબેન, કોનું કહેવા માંગો છો? આમાં બાળકોથી માંડીને અને વડીલોથી માંડીને બધું જ જાણવા જેવું હતું. કારણ કે કેવી રીતે ભણવું, કેવી પરિસ્થિતિમાંથી ભણવું તે આપણને જાણવા મળ્યું. અને અમારા બાળકો સાથે જ અમે પિક્ચર જોવા માટે આવ્યા છીએ. અને ખૂબ સરસ રીતે પાર્થભાઈએ જે એક્ટર કે ડિરેક્ટરને ભજવું છે એ ખૂબ સરસ છે. બધા લોકો તમારા આજુબાજુમાં તમારા ગ્રુપમાં મેસેજ પહોંચાડજો કે વલુમાળી વિશે પિક્ચર જોવું જરૂર છે. અંધશ્રદ્ધાથી કેવી રીતે છેટું રહેવું એ તો ખાસ કરીને બધા લેજો ધ્યાનમાં. કારણ કે અત્યારે અંધશ્રદ્ધા બહુ વધી રહી છે, ઢૂંઢવાનું ઘરે ઘરે વધી રહ્યું છે, ચોરા ભાગવાનું વધી રહ્યું છે અને તાંત્રિક વિધિનું વધી રહ્યું છે. આને હટાવવા માટે અને એક દેવી પૂજક અને એક બ્રાહ્મણ નો દીકરો દેવી પૂજકના ઘરે મોટો થયો એટલે નાત જાતનો જે વાડો હતો એને દૂર કર્યો છે. એના માટે હું આ પિક્ચરનું મને આમાં જાણવા ખૂબ સરસ રીતે મળ્યું છે. જે આપણે એના ઘરનું પાણી પણ નથી પીતા દેવી પૂજકના ઘરનું, પણ તમામને આ નાત જાત છોડીને બધાના ઘરે આપણે બધાને અપનાવવા, બધાની સાથે રહેવું, હળી મળી અને પારકાના પોતાના કરવા એ આમાં બહુ સરસ રીતે સમજવા મળ્યું છે. કારણ કે મને જોઈને મને આંસુ આવી ગયા. છેલ્લું પિક્ચર હતું ખૂબ આમ અંદરથી હૃદયથી આપણાથી રડાઈ જાય એવું પિક્ચર હતું. કારણ કે એક બાળક એક માતા પિતા વિનાનું ન રહી શકે અને મલુમાળી એને કેવી રીતે મોટું કર્યું, ઘડવૈયો બનાવ્યો અને PSI સુધી બનાવ્યા. તો તમે એવા તમારા બાળકોને શિક્ષણ આપો, ભણતર આપો અને ત્યાં સુધી બધાને પહોંચાડો. અને બધાને જ કહેજો આ પિક્ચર જોવા જાય. બહુ સરસ પિક્ચર છે. મને બહુ મારા જિંદગી પહેલી વાર હું જોયું છે. પગથી રોકી છે ટોકીઝમાં કોઈ દિવસ ગઈ નથી, પણ મારા ભાઈના લીધે હું આ જોવા માટે આવી છું. ખૂબ ખૂબ ધન્યવાદ પાછળ તમારો. લાલો છે ને બધાએ જોયું છે, મેં નથી જોયું. હા, પણ આ પાર્થભાઈનો એક ફોન આવ્યો ને એના માટે હું આ પિક્ચર જોવા માટે પગથિયું ચડી મારા નિયમનું ઉલ્લંઘન કરીને હું નથી પિક્ચર જોયું. હા, ટોકીઝ બહુ સરસ છે, બહુ સંસ્કારિક પિક્ચર છે કે 5 મહિનાનું બાળકથી 100 વર્ષ સુધીના લોકો આ પિક્ચરને જોઈ શકે. અને મેં એક તો આ પ્રભુજીઓને પણ હું લાવી છું. જેનું કોઈ નથી ને એના બહાર રડે છે જો બિચારા.
અને એના આશીર્વાદ મળશે. મારા આશીર્વાદ મારા તરફથી. છેલ્લે અત્યારે રાહડો રમીએ છીએ પતી જાય ને એટલે પર્સનલી બધા રિવ્યુ દેવાનો છે કે મૂવી કેવું લાગ્યું રિવ્યુ જેવું તમને લાગ્યું એવું અંદર કહેજો, જેવું તમને લાગ્યું એવું કહેજો, પણ જેવું તમને લાગ્યું ને એવું બોલજો. કારણ કે જો એમાં એવું છે, આપણે કોઈ મોટા સ્ટાર નથી અમે, બરાબર? બધા મોટા મોટા સ્ટાર ફિલ્મો બનાવે છે, અમે બધા નાના નાના સ્ટાર છીએ, પણ પ્રયાસ પૂરેપૂરો છે કે એક સારું સાત્વિક પિક્ચર તમારી સામે મૂકીએ, બરાબર? અને અમે અમારી પ્રયાસ કર્યો છે, હવે તમારી વારી છે કે તમે આ લોકો સુધી પહોંચાડો પ્લીઝ. એટલે એકવાર બધા લોકો સુધી પ્લીઝ 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 આ પિક્ચર પહોંચાડજો.